સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ માત્ર રસ્તાના મુદ્દે અચાનક જ વિડીયો કોન્ફરન્સિંગ યોજીને ગંભીરતા દાખવવા સૂચના આપી હતી। આ ઉચ્ચસ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકા તંત્ર એલર્ટ મોડ પર છે, તો મનપા કમિશનર શાલિની અગ્રવાલે જાતે રસ્તા પર ઉતરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। મુખ્યમંત્રી દ્વારા ખરાબ રસ્તાઓને લઈને નવા રસ્તા બનતા હોય ત્યારે ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કરવા આપેલા આદેશને લઈને સુરત મનપાના કમિશનર શાલિની અગ્રવાલે લીંબાયત ઝોન હેઠળના ટીપી 19 મગોબ વિસ્તારમાં મિડલ રિંગ રોડથી માધવબાગ સુધીના 12 મીટરના ટીપી રોડ પર ચાલી રહેલી રિકાર્પેન્ટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન હોટમેક્સ પ્લાન્ટમાંથી ટ્રેક્ટરમાં આવેલા મટીરિયલની ગુણવત્તા પર શંકા જતાં તેમણે તાત્કાલિક થર્મોમીટર મગાવી દીધું હતું। આ થર્મોમીટર લઈને રસ્તાને રિપેરિંગ માટે વપરાતા હોટમેક્સ મટીરિયલમાં મૂકીને તેનું તાપમાન માપ્યું હતું। કમિશનર શાલિની અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાને બદલે પોતે જ ફિલ્ડમાં ઉતરીને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન તેણે રસ્તાને રિકાર્પેટિંગ માટે આવેલા મટીરિયલ પૂરતું ગરમ છે કે કેમ તે ચકાસવા માટે સ્થળ પર થર્મોમીટર મગાવીને તાપમાન ચેક કર્યું હતું। સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। 34 જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 12 જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત કોર્પોરેશનના એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય, ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે। મુખ્યમંત્રીની સૂચના બાદ કમિશનર શાલિની અગ્રવાલે તમામ ઝોનલ ચીફને તાત્કાલિક ફિલ્ડમાં ઉતરીને ઉબડ ખાબડ રસ્તાઓનો સર્વે કરવા અને રિપેરિંગ કરવા આદેશ પણ આપ્યો છે।